હેલો સ્ટુડન્ટ્સ અને ડિયર પેરેન્ટ્સ, જેને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ધોરણ 5 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓ, સૈનિક સ્કૂલની એક્ઝામની ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે અને આ મહિનો એટલે કે 30 ઓક્ટોબર સુધીમાં તમારે ફોર્મ ભરવાની પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે. જેને લગતી અહીંયા સંપૂર્ણ માહિતી આ આખા વિડિયોઝની અંદર તમને સમજાવવામાં આવશે. કેવી રીતે એની આખી પ્રોસેસ છે, શું એની અંદર નવું અપડેટ આ વર્ષે આવ્યું છે, બાલાચડી એક્ઝામ જે ગુજરાતની અંદર સેન્ટર છે એ સિવાયના ઘણા બધા સેન્ટર્સ આ વખતે તમારે એડ થયા છે અને પ્લસ બાલાચડી એક્ઝામ આપવાનો બેનિફિટ શું છે, ત્યાં ભણવાનો બેનિફિટ શું છે, જે આખા વિડિયોની અંદર તમે જોશો. જોડાયેલા રહેજો, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને જે કંઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમારે માહિતી જોતી હોય આ YouTube ચેનલ્સની અંદર તમને મળી જશે. એટલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જે તમારી ડેટ આવી ગઈ છે એ 30 ઓક્ટોબર સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું છે. ધોરણ 6 અને ધોરણ 9 માં પ્રવેશ મળે છે, એટલે કે ધોરણ 5 અને ધોરણ 8 માં હાલમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. જોઈએ બીજું શું નવું અપડેટ છે. એક્ઝામ ક્યારે લેવાશે? જાન્યુઆરી 2026 માં એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. આ મહિનામાં પરીક્ષાના ફોર્મ ભરાવાના છે અને આના પછીનો મહિનો 11મો 12મો અને જાન્યુઆરી મહિનાની અંદર 2026 માં તમારી પરીક્ષા હશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામની જાહેરાત કરવામાં આવી છે. એ અંતર્ગત ધોરણ 6 અને 9 માં અભ્યાસ કરવા માટે થઈને જાન્યુઆરી મહિનામાં પરીક્ષા યોજાશે. હજી એની તારીખ ડિક્લેર થઈ નથી. જે વિદ્યાર્થીઓ એ એક્ઝામ આપવા માંગે છે એ વિદ્યાર્થીઓને ખાસ એક વસ્તુ એ કહેવાની કે તમારે 30 તારીખ સુધીમાં એટલે કે 30 ઓક્ટોબર 2025 સુધીમાં તમારે ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે અને આ ફોર્મ ભરવા માટેની વેબસાઇટ તમને અહીંયા આપેલી છે. બીજું, આ વેબસાઇટની લિંક પણ અહીંયા આ વિડિયોઝની અંદર નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. જેના ઉપર ક્લિક કરશો તો ડાયરેક્ટ તમે ફોર્મ ભરવા માટેની જે લિંક છે એના ઉપર જઈ શકશો. રજીસ્ટ્રેશન સમયે કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો તમે 2 થી 4 નવેમ્બર 2025 સુધી એ વિન્ડો ખુલ્લી રહેશે, જેમાં ફોર્મ ભરાઈ ગયેલું હોય અને ભૂલ હોય તો કરેક્શન કરી શકશો. ફોર્મ નવેસરથી ભરી શકશો નહીં. 30 તારીખ સુધી તમે ફોર્મ ભરો છો, કાંઈ પણ ભૂલ રહી ગઈ છે, કાંઈ માહિતી અધૂરી રહી ગઈ છે કે ખોટી માહિતી ભરાઈ ગઈ છે અને તમારે એમાં અપડેટ કરવું છે તો જ તમે 2 થી 4 નવેમ્બર સુધીમાં એ જે કંઈ પણ ભૂલ રહી ગઈ છે એને તમે સુધારી શકો એમ છો. 31 તારીખ તમારી ફી ભરવાની ડેટ છે. ફી કેટલી છે? જે સામાન્ય, ઓબીસી કે રક્ષા પૂર્વ સૈનિકના વિદ્યાર્થીઓ છે એના માટે ફી છે 850 રૂપિયા. એસટી એસસી ના વિદ્યાર્થીઓ માટે ફી છે 700 રૂપિયા. ધોરણ 6 માં વિદ્યાર્થીની ઉંમર 10 થી 12 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ધોરણ 9 માં વિદ્યાર્થીઓની ઉંમર 13 થી 15 વર્ષની હોવી જોઈએ. તો જ તમે આ પરીક્ષા આપી શકશો. અને પરીક્ષાના પેટર્નની વાત કરીએ તો MCQ ફોર્મેટમાં રહેશે. ઓકે, હવે સૈનિક સ્કૂલની જે એક્ઝામ લેવાની છે એનું મેન્ડેટ એટલે કે ઇન્ફોર્મેશન, જે કંઈ પણ માહિતીને લગતું ઇન્ફોર્મેશનનું બુલેટિન છે એ ડિક્લેર થઈ ગયું છે. વેબસાઇટ પર પણ અવેલેબલ છે. અહીંયા હું ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશ. નીચે ચેનલની લિંક મેં મૂકેલી છે WhatsAppની. એ લિંક ઉપર ક્લિક કરશો તો ત્યાંથી પણ તમને બાલાચડીને લગતા, સૈનિક સ્કૂલને લગતા જે કંઈ પણ પ્રશ્નો છે અથવા તો તૈયારી માટે મટીરીયલ જોઈએ છે, કયું મટીરીયલ સારું છે, ક્યારે એક્ઝામની ડેટ ડિક્લેર થશે, શું સમય આવવાનો છે અને આખું જ આ મેન્ડેટ તમને એની અંદર હું મૂકી દેવાનો છું. ખાસ કરીને ચેનલની અંદર જોડાવાનું ભૂલશો નહીં. બીજું, તમારી સાથે અભ્યાસ કરે છે એવા બાળકોને કે જેને હજી ખ્યાલ નથી ધોરણ 5 અને 8 માં કે આવી પણ પરીક્ષા આવે છે, તો તમારા ગામના, સોસાયટીના, સ્કૂલના WhatsApp ગ્રુપમાં આ મેસેજ ફોરવર્ડ કરજો. હું તમને આ ફોટો પણ મૂકી દઈશ અને જે ઓફિશિયલી તમને ઇન્ફોર્મેશન બુલેટિન આવેલું છે એની PDF પણ એ WhatsApp ચેનલ્સની અંદર મળી જશે. જેથી કરીને શેર કરજો, કોઈ વિદ્યાર્થી બાકી ન રહી જાય. બીજું,
પરીક્ષા આપવાનો બેનિફિટ એટલો છે કે શ્રેષ્ઠતમ લેવલનું હાઈ ક્વોલિટી એજ્યુકેશન એ સ્કૂલમાં પ્રાપ્ત થાય એમ છે. એટલીસ્ટ તમે પરીક્ષા આપો, પરીક્ષાની અંદર અપિયર થાવ, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે જુઓ, તો બેનિફિટ જ બેનિફિટ છે. સિલેક્શનનું પછી જોવાનું છે, પાસ થાય તો પછી. પણ એક વખત ધોરણ 5 અને ધોરણ 8 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે, એક વખત પોતાની આ એક પરીક્ષા આપે એવી મારી અંગત તમને સજેશન્સ છે. ક્લિયર? હવે તમને જે બુલેટિન્સ આપેલું છે, ઇન્ફોર્મેશન માટેનું માહિતીનું આખું જે બ્રોશર આપેલું છે, એની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જે છે અહીંયા હું તમને સમજાવું છું. ખાસ કરીને જોડાયેલા રહેજો, આખો જ વિડિયો સંપૂર્ણપણે જોજો, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે ક્યાં કયો પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાનો છે. બીજું, જવાહર નવોદય અને સીઈટી ની એક્ઝામ કરતા આ ફોર્મ ભરવાની પ્રક્રિયા કંઈક જુદી છે. જો તમે કંઈ પણ એની અંદર પ્રોબ્લેમ થશે તો તમારું એ જે એડમિશનની પ્રોસેસ છે અટકી જશે. એટલે ખાસ કરીને ધ્યાનથી વિડિયો જુઓ. બ્રોશર તમને જે મોકલો એક વખત શાંતિથી સંપૂર્ણપણે વાંચવું. ઓથેન્ટિક વ્યક્તિ કે જેને ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપૂર્ણ ખબર છે એ વ્યક્તિ પાસે ફોર્મ ભરાવવું, જેથી કરીને કાંઈ પણ મિસ્ટેક રહી ન જાય. ક્લિયર છે? જોઈએ બ્રોશરની અંદર. ખાસ કરીને જે હું આ ફોટો મૂકું છું એની અંદર તમે તમારા WhatsApp ગ્રુપની અંદર મૂકી દેજો. આ તમને શોર્ટ માહિતી આપેલી છે, હમણાં તમને આખું જ બ્રોશર સમજાવું છું. ક્લિયર? નેશનલ ટેસ્ટિંગ એજન્સી કરીને ભારત સરકારની એક પરીક્ષા લેતી એક બ્રાન્ચ છે, જેના દ્વારા આ પરીક્ષાનું સંપૂર્ણપણે આયોજન થયેલું છે. અને આ આખી ઇન્ફોર્મેશન બુલેટિન છે, જેની અંદર તમને બાલાછડી એટલે કે સૈનિક સ્કૂલને લગતી તમામ માહિતીઓ આપેલી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયાથી લઈને કઈ જગ્યાએ કેટલી સીટ્સ છે, કયા રાજ્યમાં શું સ્થિતિ છે, કેટલી સીટ અવેલેબલ છે, કઈ કેટેગરીની કેટલી સીટ મળે એમ છે, પેપરમાં કયો કયો સિલેબસ પૂછાવાનો છે, કયા ધોરણે કઈ ભાષામાં પેપર છે, બધી જ વસ્તુઓ તમને અહીંયા આપેલી છે, A to Z વસ્તુ. ચલો પહેલું જોઈએ તો આ એકદમ તમને ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. તમારે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે, એટલે કે તમારે એપ્લિકેશન જે ફોર્મ ભરવાનું છે એની તારીખ 10/10/2025 થી 30/10/2025, એટલે કે ઓક્ટોબર મહિનાની 30 તારીખ, એમાં પણ સાંજે 5 વાગ્યા સુધી જ. 5 વાગ્યા પછી ભરશો તો નહીં ભરાય ફોર્મ. એક્સટેન્ડ કરે ડેટ તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અત્યારે જે માહિતી છે એકોર્ડિંગ 30 તારીખે સાંજે 5 વાગ્યા સુધીમાં તમે ફોર્મ ભરી શકશો. બીજું, ફોર્મ ભરવાની જે ફીસ છે એ ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ થ્રુ તમે ભરી શકો છો. એ ફી ભરવા માટે એક દિવસ વધારાનો આપ્યો છે ફોર્મ ભરાઈ ગયા પછી 31/10/2025 સુધીમાં, અને રાત્રે 11:50 સુધી, એટલે કે 12:10 ની વાર હોય એ પહેલા તમારે ફી પૂરી કરવી પડશે. નહીતર તમે ફોર્મ ભરેલું હશે છતાંય એપ્લિકેશન એપ્રૂવ થશે નહીં. ફીની પ્રક્રિયા કેવી છે? તો જનરલ કેટેગરી છે, ડિફેન્સ પર્સન છે, એક્સ સર્વિસમેન છે કે ઓબીસી કેટેગરી છે, તો એ લોકોએ 850 રૂપિયા ફી ભરવાની રહેશે. અને એસસી એસટી જ્ઞાતિ છે તો એને 700 રૂપિયા ફી ભરવાની છે. ફી છે. જો કોઈ પણ ફોર્મ ભરતી વખતે તમારે કઈ ભૂલ થઈ છે અને એ સુધારવી છે, એ ફોર્મ ભરવામાં કંઈ પણ પ્રોબ્લેમ આવી ગયો છે, તો એ ફોર્મની અંદર સુધારો કરી શકશો નવેમ્બર મહિનાની 2 તારીખથી 4 તારીખ સુધી. ફોર્મ ભરાઈ ગયા પછી પરીક્ષાની ડેટ હજુ ડિક્લેર નથી થઈ, પ્રોબેબલી જાન્યુઆરી મંથનું તમને કહેવામાં આવ્યું છે. એ પહેલા તમારું એડમિટ કાર્ડ તમને અવેલેબલ થશે. એ એડમિટ કાર્ડ લઈને પરીક્ષા આપવા માટે જવાનું છે. એ એડમિટ કાર્ડ જ્યારે અનાઉન્સ થશે ત્યારે વેબસાઈટ ઉપર કહેવામાં આવશે. અને પરીક્ષાનો મહિનો તમને કહેવામાં આવ્યો છે જાન્યુઆરી મહિનો 2026. બીજું, સમય કેટલો મળશે? ધોરણ 5 માં અભ્યાસ કરતા બાળકને 150 મિનિટ મળશે, અને ધોરણ 8 માં અભ્યાસ કરતો બાળક જેને 180 મિનિટ, એટલે અહીંયા 3 કલાકનો સમય છે અને અહીંયા 2.5 કલાકનો સમય છે. ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સમય બપોરે પેપરનો સમય 2 થી 4:30, પેપર લખવાનું સ્ટાર્ટ થાય ને પૂરું થાય ત્યાં સુધી
એની પહેલા તમારે અપિયર થવાનું છે, ફોર્મ ભરવાનું, ત્યાં ડિટેલ ભરવાની હશે, વહેલું જવું પડશે. આ તમારો પેપર શરૂ થવાનો અને પૂર્ણ થવાનો સમય છે. ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનો સમય છે. જે કંઈ પણ આવશે, આન્સર શીટ, ક્વેશ્ચન પેપર્સ, એની આન્સર કી જે આવશે એ બધું જ તમારે આ વેબસાઈટ ઉપરથી મળી જશે. અને જે કંઈ પણ માહિતી વધારે ડિટેલની જરૂર છે તો આ તમને વેબસાઈટ આપેલી છે, આ બંને વેબસાઈટ ઉપરથી તમને આખી ઇન્ફોર્મેશન મળી જશે. તમે પરીક્ષા આપી આવો પછી 6 અઠવાડિયાની અંદર, 6 અઠવાડિયા એટલે 1 થી 1.5 મહિનાની અંદર એનું રિઝલ્ટ ડિક્લેર થશે અને એ રિઝલ્ટને અકોર્ડિંગ તમને એડમિશન પ્રોસેસ પછી શરૂ થશે. આ થઈ ગયું તમારે બેઝિક માહિતી છે, એકદમ આ બેઝિક છે. હવે જોવાનું એ છે કે કઈ કઈ વસ્તુ ક્યાં ધ્યાનમાં રાખવાની છે. રજીસ્ટ્રેશન કરો, તમે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરો છો ત્યારે ધ્યાન એ રાખવાનું છે તમારી પાસે એક ઈમેલ આઈડી અને એક યુનિક મોબાઈલ નંબર જે પરમેનન્ટ શરૂ હોય. ઈમેલ આઈડી તમે પરમેનન્ટ યુઝ કરતા હોય, મોબાઈલની અંદર કોઈ મેલ આવે તો એનું નોટિફિકેશન તમને મળતું હોય, એ બંને ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર વસ્તુ એક જોશે બંને. બીજું, ફોર્મ ભરતી વખતે કઈ કઈ વસ્તુના ફોટા જોશે. કેન્ડિડેટનો ફોટો એટલે કે જે બાળક પરીક્ષા આપવાનો છે એનો ફોટો, એની પાછી સાઈઝ આપેલી છે 10 KB થી 200 KB ની વચ્ચે જ હોવો જોઈએ. 10 KB થી નાનો ફોટો હશે તો એપ્રૂવ નહીં થાય, 200 KB થી વધારે હશે તો તમારું ફોર્મ આગળ નહીં ભરી શકો. ને બીજું, JPG ફોર્મેટમાં જોઈએ. જો એના સિવાયનું ફોર્મેટ હશે તો અપલોડ નહીં થઈ શકે ફોટો. એટલે બાળકનો ફોટો, કેન્ડિડેટ સિગ્નેચર એટલે બાળકની સહી, જેની સાઈઝ આપી છે 10 KB થી 50 KB અને JPG ફોર્મેટમાં. એટલે બીજું જોશે બાળકની સહી, જે વિદ્યાર્થી પરીક્ષા આપવાનો છે. નેક્સ્ટ છે કેન્ડિડેટ લેફ્ટ હેન્ડ થંબ, ડાબા હાથના અંગૂઠાનું નિશાન વાળો ફોટો પણ જોશે. ડાબા હાથનું અંગૂઠાનું નિશાન વાળો કમ્પલસરી છે આ. અને સાઈઝ આપી છે તમને 10 KB થી 50 KB JPG ફોર્મેટમાં. જો કોઈ વ્યક્તિને ડાબા હાથનો અંગૂઠો નથી અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ છે શારીરિક, તો એ જમણા હાથના અંગૂઠાનો ફોટો આપી શકે છે. ક્લિયર છે? એટલે પછી જોશે ડાબા હાથનો અંગૂઠો. ત્યાર પછી છે ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ. જે પણ બાળક વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યું છે એનું બર્થ ઓફ સર્ટિફિકેટ જોશે, જન્મનું પ્રમાણપત્ર જોશે. ત્યાર પછી છે ડોમિસાઇલ સર્ટિફિકેટ. આ નવોદયની પરીક્ષામાં માંગ્યું નહોતું, અહીંયા નવું આવ્યું છે. ડોમિસાઇલ સર્ટિફિકેટ એટલે શું? તમે જ્યાંના રહેવાસી છો, જે સિટીના, એ સિટીનું રહેવાસી પ્રમાણપત્ર જોશે. ક્યાંથી નીકળશે? મામલતદાર કચેરીથી. બીજું, એ ડોમિસાઇલ સર્ટિફિકેટ વિદ્યાર્થીના નામનું નીકળે તો વધારે બેટર. જો તમારી પાસે ઓલરેડી અત્યારે કાઢેલું પડ્યું છે અને વાલીના નામનું છે તો કોઈ વાંધો નથી, તમે અપલોડ કરી શકશો. પણ જો તમારું બાળક સિલેક્ટ થાય છે પરીક્ષાની અંદર તો પછી બાળકનું નામનું ડોમિસાઇલ સર્ટિફિકેટ એટલે કે રહેવાસી પ્રમાણપત્ર કઢાવવું પડશે. એટલે જો કઢાવવાનું જ બાકી હોય તો પછી બાળકના નામનું જ કઢાવજો, એટલે કોઈ બીજી માથાકૂટ નહીં. બરાબર છે? આ ઇટ્સ કમ્પલસરી ડોમિસાઇલ સર્ટિફિકેટ, રહેવાસી પ્રમાણપત્ર. અને રજાનો સમય આવે છે, દિવાળીનો સમય છે, કચેરીઓ બંધ હોય ક્યારે ખુલ્લી હોય જોઈને જવું. 30 તારીખ છેલ્લી છે એટલે ધ્યાન રાખજો. સર્ટિફિકેટ ઓફ સર્વિસ, બીજું કાસ્ટ સર્ટિફિકેટ. જે કંઈ પણ કાસ્ટમાં આવતા હશો એ જાતિનું પ્રમાણપત્ર જોશે. એક્સ સર્વિસમેન છે તો એનું બધું જોશે. નેક્સ્ટ, સર્ટિફિકેટ ફ્રોમ ધ પ્રિન્સિપલ સર્ટિફાઇંગ ધેટ ધ એપ્લિકેન્ટ ઇઝ સ્ટડીંગ ઇન ધ એપ્રુવ્ડ ન્યૂ સૈનિક સ્કૂલ. જો કોઈ પણ બાળક ભણે છે અત્યારે નવી સૈનિક સ્કૂલમાં તમારે પ્રવેશ લેવાનો છે તો એ પ્રવેશ માટે પ્રિન્સિપલનું સર્ટિફિકેટ જોશે ત્યાંનું. અને સર્ટિફિકેટ બીજા કયા જોશે? જે કંઈ પણ તમે ફાઇલ અપલોડ કરો છો એની સાઇઝ સર્ટિફિકેટની 50 KB થી 300 KB ની વચ્ચે અને PDF ફોર્મેટમાં જોશે.
આ યાદ રાખજો, સાઈઝ કમ્પલસરી ફોટો અપલોડ કરતા પહેલા ચેક કરી લેવી. તમે જે કંઈ પણ ફોટો હશે ને એમાં ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં જશો નીચે બતાવશે કે આ સાઈઝનો ફોટો છે, આ સાઈઝની પીડીએફ છે. એ બધું એપ્રુવ થાય પછી જ અપલોડ કરજો. આપણે જે કીધું છે એ અકોર્ડિંગ છે ને? ઓકે, આટલી વસ્તુ છે ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની. ખાસ બાળકનો ફોટો, બાળકની સહી, ડાબા હાથના અંગૂઠાનું નિશાન, જન્મનું પ્રમાણપત્ર, રહેવાસી પ્રમાણપત્ર અને જાતિ પ્રમાણપત્ર. અને જે કંઈ પણ તમે પ્રિન્સિપલ સર્ટિફિકેટ જોઈએ છે નવી સ્કૂલમાં એડમિશન લેવા માટે, તો એની માટે. બીજું, તમે ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે યુપીઆઈ થ્રુ પેમેન્ટ કરી શકશો. ફાઇનલ સબમિશન થશે પછી તમને એડમિટ કાર્ડ જ્યારે પરીક્ષા ડિક્લેર થવાની હશે, જે તારીખ આપવાના હશે એ અકોર્ડિંગ તમને એની પહેલા અઠવાડિયા કે 15 દિવસની અંદર એડમિટ કાર્ડ આવશે, એ લઈને પરીક્ષા આપવા જવાનું છે. આ થઈ એકદમ બેઝિક માહિતી. ઓકે, બીજી બધી વસ્તુઓ તમે વાંચજો. આ હું તમને એવું કહું છું કે જે ખરેખર ધ્યાનમાં રાખવાની છે એ વસ્તુ તો ભૂલાય જ નહીં. પછી અહીંયા તમને ઇન્ડેક્સ આપેલી છે, એમાં કઈ વસ્તુ કઈ આપણને છે તમે જોઈ શકો છો. આ બધું જ તમને આપેલું છે. ઇન્ટ્રોડક્શન લઈને નવી કઈ સ્કૂલો ખુલી છે, ડાયરેક્ટ તમારે પેજ ફાઇન્ડ કરવા હોય તો મળી જશે. પણ આપણે જઈએ સીધા પેજ નંબર 15. જે અગાઉ જોયું એ રીતે 10 તારીખથી 30 તારીખ સુધીનો સમય ફોર્મ ભરવાનો, 31 તારીખ સુધી પેમેન્ટ કરવાનું. 2 થી 4 તારીખ સુધીમાં તમારે કાંઈ પણ ભૂલ આવી છે તો એ અપડેટ કરી શકો છો. જે કંઈ પણ અનાઉન્સ થશે વેબસાઇટ ઉપર આવી જશે. ને પરીક્ષાનો મહિનો જાન્યુઆરી 2026 છે. ધોરણ 6 માં એડમિશન માટે એટલે કે 5માના વિદ્યાર્થીને 150 મિનિટનો સમય છે. 2 થી 4.5 એટલે 2.5 કલાક અને 2 થી 5 3 કલાક. ધોરણ 8 માં અભ્યાસ કરો તો 9માં એડમિશન લેવા માટેનો સમય. સેન્ટર તમને જે પરીક્ષામાં આવવાનું છે એડમિટ કાર્ડમાં તમને બતાવીને આપશે. કયા રાજ્યમાં ક્યાં ક્યાં સેન્ટર છે એમાં ખાસ કરીને આપણા ગુજરાતમાં ક્યાં છે જોવા મળશે. ધ્યાન અહીંયા એક્ઝામ પેટર્ન જે છે એની અંદર જે વ્યક્તિ ધોરણ 5 માં અભ્યાસ કરે છે અને 6 માં એડમિશન લેવાનું છે એને 4 ભાગમાં પેપર ડિવાઈડ છે. એક લેંગ્વેજ એટલે કે ભાષા, પછી ગણિત, બૌદ્ધિક ક્ષમતાના સવાલો અને જનરલ નોલેજ. એમાં લેંગ્વેજ નું 25 માર્ક્સ નું પૂછાશે, ગણિત 50 માર્ક્સ નું પૂછાશે, બૌદ્ધિક દાખલાઓ 25 માર્ક્સ ના હશે અને જનરલ નોલેજ 25 માર્ક્સ નું હશે. આ બધાના 2 માર્ક્સ છે ત્રણેયના. ખાલી ગણિતના એક પ્રશ્નના 3 માર્ક્સ છે. એટલે એ અકોર્ડિંગ 50 50 અને 50 અને ગણિત ખાલી 150 અને ટોટલ 300 માર્ક્સ નું પેપર છે બાળકો. 300 માર્ક્સ નું પેપર છે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે જે ધોરણ 6 માં એડમિશન લેવાના છે. ધોરણ 8 માં જે એડમિશન લેવાના છે એની માટે 400 ગુણનું પેપર છે. કેટલા ગુણનું પેપર છે? 400. એને મેથેમેટિક્સ પૂછાય છે, બૌદ્ધિક ક્ષમતાના સવાલો છે, જનરલ નોલેજ, આ ત્રણ તો છે જ. એના સિવાય અંગ્રેજી વિષયને લગતા પ્રશ્નો છે અને સામાજિક વિજ્ઞાન પણ આવશે. મેથેમેટિક્સના 50 સવાલ, બાકીના બધાના 25 સવાલ. ગણિતના જે પ્રશ્નો પૂછાવાના છે એમાં એક પ્રશ્નના 4 માર્ક એટલે કુલ ગુણ 200. બાકીના વિષયના પ્રશ્નો પૂછાવાના છે એના 2 ગુણ છે એક પ્રશ્નના એટલે કે 50 50 50 50. એમ કરીને કુલ ધોરણ 8 માં 400 માર્ક્સ અને ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે 300 માર્ક્સ નું પેપર છે. સર પેપર કઈ ભાષામાં આવશે? પહેલો પ્રશ્ન અહીં છે ને. એડમિશન તમને જે મળવાનું છે જે તે ધોરણમાં એમાં તમારે ઇંગ્લિશમાં જ સ્ટડી કરવાનું છે. પણ પેપર તમે જે ધોરણ 6 ના બાળકો છે એ ઇંગ્લિશ, હિન્દી અને માતૃભાષા, આપણે ગુજરાતીઓ છે કે ગુજરાતીમાં પણ પેપરની લેંગ્વેજ હશે. તમે ફોર્મ ભરતી વખતે જે લેંગ્વેજ સિલેક્ટ કરશો એ લેંગ્વેજનું પેપર આવવાનું છે. ધોરણ 6 માં એડમિશન લેવા માટે જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવાના છે એની ગુજરાતીમાં પેપર હશે, તમે આપી શકશો. પણ ધોરણ 8 ના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એનું પેપર તમારે ઇંગ્લિશમાં જ આપેલું હશે. એને કોઈ પણ ભાષાની પરમિશન બીજી મળેલી નથી. આપણે ગુજરાતી માધ્યમમાં પેપર આપી શકીએ છીએ ધોરણ 6 ના વિદ્યાર્થીઓ. ડન.
ત્યાર પછી જે કંઈ પણ સિલેબસ છે એને અકોર્ડિંગ તમારે પ્રિપેરેશન કરવાની રહેશે. ત્યાર પછી છે પેજ નંબર 19 પર શું ધ્યાન રાખવાનું છે, કેવી રીતે સિલેક્શન થશે. જે જૂની સ્કૂલો છે એમાં સિલેક્શન થવાનું પ્રોસેસ જુદી છે, જે નવી અપ્રૂવ થઈ છે આ વર્ષે એમાં પણ સિલેક્શન થવાની પ્રોસેસ જુદી છે. શું છે? મિનિમમ તમારે દરેક સેક્શનમાં 40% ગુણ જોશે. 40% minimum 40% of seat will be filled by drawing candidates who appear and qualify the conducted. 40% સીટ ત્યાંથી મળવાની છે અને 60% જે સીટ છે એ તમને નવી સ્કૂલમાં ઓલરેડી એન્ટર છે જ કોઈ વ્યક્તિઓ અને તમારે એડમિશન લેવું છે તો 60% ત્યાં છે. પણ ધ્યાન સિલેબસમાં એ રાખવાનું છે, એડમિશન પ્રોસેસ જે આવશે એની અંદર તમારે દરેક વિષય જે વિષય છે એમાં ઓછામાં ઓછા 25% ગુણ લાવવા પડશે. એટલે કે 100 માર્ક્સ જેમાં છે એમાં તમારે 25 માર્ક્સ મિનિમમ જોશે. દરેક સબ્જેક્ટમાં સિક્યોર જોશે. અને આખું પેપર થઈ ગયું તમારે 300 માર્ક્સનું, તો 300 ના 40% એટલે કેટલા માર્ક્સ થશે? 120 માર્ક્સ ઓછામાં ઓછા જશે. તો તમે ક્વોલિફાય થઈ શકશો, નહીતર ક્વોલિફાય જ નહીં થઈ શકો. ક્વોલિફાય કહું છું, સિલેક્શન નથી કહેતો. કેટલા ટકા? દરેક સબ્જેક્ટમાં 25% ગુણ અને આખો સબ્જેક્ટ ભેગો થઈ જાય, બધું કુલ ટોટલ થઈ જાય. 300 માર્ક્સનું પેપર થઈ જાય તો 40%, એટલે કે 120 ગુણ, અને 400 માર્ક્સનું પેપર થઈ જાય તો એના 40%, એટલે કે 160 માર્ક્સ 8મા ધોરણના વિદ્યાર્થીઓ માટે અને 120 ગુણ 5મા ધોરણના વિદ્યાર્થીઓ માટે લાવવા જરૂરી છે. તો જ તમારું સિલેક્શન થશે, નહીતર સિલેક્શન જ નહીં થાય. અને હા, તમે એવું કીધું કે ચલો 4 સબ્જેક્ટના થઈને 120 માર્ક્સ આવી ગયા. હવે કોઈ એક સબ્જેક્ટમાં તમારે 25% ગુણ નથી અને કુલ ગુણ 120 થી વધી ગયા છે તોય સિલેક્શન નહીં થાય. દરેક સેક્શનમાં તમારે 25% ગુણ મિનિમમ લાવવાના છે. એ 25% ગુણ આવી ગયા પછી જે ટોટલ માર્ક્સ છે એનાય પાછા 40% જોશે, નહીતર તમને સિલેક્શન થશે નહીં, તમે ક્વોલિફાઈડ જ નહીં થાવ. કોઈ વિદ્યાર્થી એવો છે કે જેને 135 માર્ક્સ છે પણ એક સેક્શન એવો છે કે એમાં 25% એને ગુણ નથી થયા, ભલે 120 થી માર્ક્સ વધારે છે, સિલેક્શન નહીં થાય. અને કોઈ વિદ્યાર્થી એવો છે કે 125 ગુણ છે અને બધા જ સબ્જેક્ટમાં 25% ગુણ છે, તો 135 વાળાને એડમિશન નહીં મળે, 125 વાળાને એડમિશન પ્રોસેસમાં ભાગ લઈ શકશે. એ ધ્યાન રાખવાનું છે. એટલે કોઈ સેક્શન નથી આવડતો નાખો કાઢી નાખે જ નહીં ચાલે. મિનિમમ 25% ગુણ જોશે. આ બાલાચડી સૈનિક સ્કૂલની એક્ઝામનો ક્રાઇટેરિયા છે. નવોદય અને સીઈટી માં આવું નથી હોતું. તમારા કુલ ગુણમાંથી જે મેરિટ બને એ અકોર્ડિંગ હોય છે. અહીંયા તમારે બધા જ વિષયના પેપરને તમારે અટેમ્પ્ટ કરવું પડશે. મિનિમમ 25% ગુણ જોશે. જો નહીં હોય તો તમે સિલેક્ટ જ નહીં થાવ. મેં તમને કીધું ને 135 ગુણ વાળો રહી જશે અને 125 વાળો એડમિશન લઈ જાય એવું બને. નેક્સ્ટ રિઝર્વેશન તમને આપેલું છે બધું. ત્યાર પછી છે પેજ નંબર 31 પર માહિતી આપેલી છે. તમે જ્યારે એક્ઝામ આપવા જાવ છો ત્યારે બંને ધોરણનો સમય કેટલા વાગ્યાનો છે? બપોરના 2 વાગે. જોજો, બપોરના 2 વાગ્યાનો સમય છે અને એ અકોર્ડિંગ તમારે 2 વાગ્યાનો સમય હોવા છતાં અડધો કલાક એટલે કે 1.5 વાગે 1:15 તમારે ત્યાં અપિયર થઈ જવાનું છે પહેલા એક્ઝામિનેશન હોલમાં. મોડી એન્ટ્રી તમને 1:30 વાગ્યા સુધી મળશે. 1:30 વાગ્યા પછી જશો તો તમને એન્ટ્રી જ નહીં મળે. પેપર પણ 2 વાગે શરૂ થવાનું છે. 1:15 થી 1:30 ની અંદર તમારે તમારું જે સેન્ટર આપેલું છે એ સેન્ટરમાં તમને જે ક્લાસરૂમ અલોટ થયેલો છે ત્યાં તમારે પહોંચી જવું પડશે. 1:30 થી 1:45 તમારે જેટલી કંઈ પણ ઇન્ફોર્મેશન છે એમાં જે તમને શિક્ષક કહે છે એ પ્રમાણે ઇન્ફોર્મેશન એની અંદર ભરતી જવાની રહેશે. જો કાંઈ પણ પ્રોબ્લેમ થશે તો તમારું સિલેક્શન નહીં થાય. ત્યાર પછી તમને પ્રશ્ન પેપરની બુકલેટ 1:30 આપવામાં આવશે અને એ બુકલેટ ઉપરનું લખાણ જે કંઈ પણ છે એ 5 મિનિટની અંદર પૂરું કરીને પેપર તમારું 2 વાગ્યે શરૂ થઈ જશે અને એ પેપર 4:30 કમ્પ્લીટ થશે. 8મા ધોરણને 5 વાગ્યે કમ્પ્લીટ થશે. એટલે બપોરે 2 વાગ્યાનો સમય છે પણ તમારે હાજર ક્યારે થઈ જવાનું છે? 1:15. આ ધ્યાન રાખજો ખાસ.
2 વાગ્યાનો સમય છે ને આપણે 2 વાગે પહોંચીએ 1:30 પછી તમને એન્ટ્રી મળશે નહીં. લાસ્ટ ટાઈમ છે તમારો 1:30 PM. ક્લિયર? એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી છે પેજ નંબર 39 જે ઇમ્પોર્ટન્ટ છે. કઈ કઈ જગ્યાએ સ્કૂલો આવેલી છે? ગુજરાતની અંદર આ બાલાચડી સૈનિક સ્કૂલ છે. ત્યાર પછી જે નવી એપ્રુવ થઈને આવી છે આ વર્ષથી તો 2 બીજી શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર છાપરડા અને શ્રી મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલ. એક છે જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં અને એક છે મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં. આ બંને આ વર્ષે એડ થઈ છે. એના સિવાયની એડ થઈ છે બનાસ સૈનિક સ્કૂલ પાલનપુર ડિસ્ટ્રિક્ટ પાલનપુર તાલુકો અને બનાસકાંઠા જિલ્લાની અંદર એક ત્યાં સિલેક્શન આવી શકે છે તમારું. ત્યાર પછી છે બીજી બે હજી શ્રી જીકે વરાડ વિદ્યા મંદિર રાજકોટ અને એચજેડી ઇન્સ્ટિટ્યૂટ કચ્છ. અને ત્યાર પછી છે શ્રી સ્વામિનારાયણ સૈનિક સ્કૂલ અમદાવાદ અને પ્રાર્થના ગ્લોબલ સ્કૂલ અરવલ્લી મોડાસા પાસે. તો આટલી બધી સ્કૂલોને આ વર્ષે મંજૂરી મળેલી છે. બાલાચડી સિવાય જામનગર બાલાચડી એક જ હતું, એના સિવાય નવી એપ્રુવ થઈને આટલી બીજી 6 થી 7 સ્કૂલો આવી ગઈ છે. ત્યાં એડમિશનની સીટોની સંખ્યા વધી ગઈ છે એટલે સિલેક્શન થવાના આ વર્ષે ચાન્સીસ વધી જશે. એટલે ખાસ કરીને જે પણ પેરેન્ટ્સ આ વિડિયો જોઈ રહ્યા છે બાળકોને એટલીસ્ટ પરીક્ષા અપાવડાવજો. આ પરીક્ષા એટલી મહત્વની છે કે જીપીએસસી યુપીએસસી જેવા પેપરની જે પદ્ધતિઓ હોય છે એ જ લેવલનો અહીંયા હોય છે. અને જો સિલેક્શન થશે તો બાળક ધોરણ 6 થી લઈને 12 સુધીનું સૈનિક સ્કૂલનું એજ્યુકેશન જે ભણશે કંઈક એક્સ્ટ્રીમ લેવલનું બહુ સ્ટાન્ડર્ડતાવાળું એજ્યુકેશન હોય છે. એટલે ખાસ કરીને એક્ઝામ અપાવડાવી એક્ઝામ આપવા જશે બાળક તો એક ફિયર નીકળી જશે. પરીક્ષાનું પેપર કેવું આવે એ પણ એને ખબર પડે અને જો સિલેક્શન થઈ જશે તો એની લાઈફ પણ મસ્ત મજાની બની જશે. એટલે ખાસ કરીને આટલી બધી આ વર્ષે સ્કૂલો આપણને એપ્રુવ થયેલી છે ગુજરાત રાજ્યમાં તો ચાન્સીસ વધારે છે આ વર્ષે સિલેક્શનનો. એટલે જે કોઈ પણ વાલી આ વિડિયો જોઈ રહ્યા છે, બાળકો જોઈ રહ્યા છે, પોતાના WhatsApp ગ્રુપમાં, ગામના ગ્રુપમાં, તમારા સોસાયટીના ગ્રુપમાં વિડિયોઝની લિંક અને પોસ્ટરનું જે તમને મોકલું છું એ શેર કરજો જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી જે ધોરણ 5 કે 8 માં અભ્યાસ કરે છે એ પરીક્ષા આપી શકે અને એને પણ કંઈક ફાયદો થાય ભવિષ્યમાં. ડન છે? ત્યાર પછી છે પેજ નંબર જેટલા તમને આપેલા હતા આજે અત્યારે હું પેજ નંબર બોલું છું ઇમ્પોર્ટન્સ છે બધા. હું તમને બ્રોશર મોકલો આખો તમે વાંચી શકશો. આખું લાંબુ બ્રોશર છે. જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે હું એમાં અત્યારે તમારી સાથે શેર કરી રહ્યો છું. ત્યાર પછી છે પેજ નંબર 41. એમાં તમે જોઈ લીધું. હવે સિલેબસ ખાસ કરીને કેવો સિલેબસ છે, ગણિતની અંદર કયા ટોપિક આવવાના છે. જે 150 ગુણનું મેથ્સ છે ને એની અંદર નેચરલ નંબર, એલસીએમ, એચસીએફ, યુનિટરી મેથડ, ફ્રેક્શન, રેશિયો, પ્રોફિટ લોસ, સિમ્પ્લિફિકેશન, એવરેજ, ટકાવારીના દાખલા, એરિયા અને પેરીમીટર, સિમ્પલ ઇન્ટરેસ્ટ, લાઇન એંગલ, કોમ્પ્લિમેન્ટરી સપ્લિમેન્ટરી એંગલ, કન્વર્ઝેશન ઓફ યુનિટ, એકમો બદલવા, રોમન નંબર પૂછાશે, ખૂણાના પ્રકારો, સર્કલ વિશે, વોલ્યુમ, ક્યુબ અને ક્યુબોઇડનું, પ્રાઇમ અને કોમ્પોઝાઇટ નંબર, પ્લેન ફિગર્સ હશે, ડેસિમલ નંબર હશે, સ્પીડ ટાઈમના દાખલા હશે, ઓપરેશન ઓન નંબર એટલે કે જે કંઈ પણ તમારા સંખ્યા છે એના ઉપરની બધી તમારે પ્રોસેસ હશે, ટેમ્પરેચરના લગતા દાખલા હશે અને ફ્રેક્શનને લગતા હશે. એટલે કે નવોદયની પરીક્ષાનો 90% સિલેબસ બાલાચડીમાં પણ કવર થાય છે. સૈનિક સ્કૂલના સિલેબસમાં મેથેમેટિક્સ કવર થાય છે. જોજો. ઓકે, ક્લિયર થયું? નેક્સ્ટ છે આ થઈ ગયું ખાલી ગણિતનું. પછી ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટેલિજન્સને લગતા જે પ્રશ્નો છે એમાં એનાલોજી છે એટલે કે મેથેમેટિકલ અને વર્બલ બંને આવશે. પછી પેટર્નના દાખલા છે સ્પેશિયલ અને મેથેમેટિકલ, ક્લાસિફિકેશન છે, વિઝ્યુઅલ લોજિકલ રીઝનિંગ છે, સિરીઝના દાખલા છે, ક્રિટિકલ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગના દાખલા છે, ફેમિલી રિલેશન મમ્મીના પાપાના દીકરાના શું થાય આપણને એવાય દાખલા છે. અને આવા દાખલા જીપીએસસીમાં યુપીએસસીમાં પ્રશ્નો પૂછાય છે એટલે પરીક્ષા આપવાનું હું તમને કહું છું. ત્યાર પછી રિજનલ લેંગ્વેજ જે કંઈ પણ છે ગુજરાતી ભાષામાં પેપર આપે છે કોઈ બાળક તો ગુજરાતીને લગતું આ બધું હશે, ઇંગ્લિશમાં આપે છે તો ઇંગ્લિશને લગતું હશે. એમાં આ બધું જ ગ્રામર બધું પૂછાય. અહીંયા ઇંગ્લિશનું તમને આપેલું છે, કોમ્પ્રિહેન્શન પેસેજ હશે, ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ,
પ્રીપોઝિશન ઇન, ઓર, ઇન, ઓન, અંડર, ઇન ફ્રન્ટ, બિહાઇન્ડ એ બધા. પછી આર્ટિકલ એ, એન, ધ, વોકેબ્યુલરી, વર્બ્સ, કન્ફ્યુઝન વર્બ, ક્વેશ્ચન ટેગ વાળા પ્રશ્નો, ટાઇપ્સ ઓફ સેન્ટેન્સ, ટેન્સ ના ફોર્મ, નાઉન, પ્રોનાઉન, કરેક્ટ સ્પેલિંગ, સાચો સ્પેલિંગ ગોતો, શબ્દોને લાઈનમાં ગોઠવો, સેન્ટેન્સનું ફોર્મેશન ખોટું આપેલું છે તો વ્યવસ્થિત કરો, એન્ટોનિમ, સિનોનિમ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, વિશેષણ, પછી જોડવાના છે વાક્યોએ, આઇટમ્સ, કહેવતો, કલેક્ટિવ નાઉન્સ, નંબર, જેન્ડર, એડવર્બ, રાઇમિંગ વર્ડ, સિંગ્યુલર, પ્લુરલ. આ ઇંગ્લિશ છે. આવી રીતે જે કંઈ પણ ભાષાંતર પેપર હશે અટેમ્પ્ટ કરેલું એ રિલેટેડ એમાં આવશે. એટલે આ બધું મહત્વનું છે. સેમ સિલેબસ જીપીએસસી યુપીએસસી ની એક્ઝામમાં પણ આ હોય છે ને આવા જ પ્રશ્નો પૂછાય. એટલે ખાસ વાલી મિત્રો જે કંઈ પણ વિડીયો જોઈ રહ્યા છો, બાળકને પરીક્ષા આપવાનું ચૂકવશો નહીં. 800-750 રૂપિયા ફી છે, પણ એક વખત એ પરીક્ષા અપાવડાવ્યા પછી એ પેપર સોલ્વ કરે છે બાળક, પરીક્ષામાં નથી સમજાતું ઘરે આવીને સોલ્વ કરે છે, બહુ જ બેનિફિટ છે. એટલે ખાસ કરીને ભૂલાય નહીં, એનું ધ્યાન રાખજો. ત્યાર પછી જે ટોપિક છે જનરલ નોલેજ, એ મસ્ત છે. બાળકને જનરલ નોલેજનો પાવર વધશે. તો કેવું પૂછાય છે, આપણા ભારતના નેશનલ સિમ્બોલ કયા કયા છે, ભારત વિશેની માહિતી છે, આર્ટ, કળા અને કલ્ચરનું વસ્તુ પૂછાય છે, ઇન્ડિયન લિટરેસી પૂછાય છે, કલ્ચરલ એવોર્ડ પૂછાય છે, પદ્મશ્રી, પદ્મ વિભૂષણ કયા કયા એવોર્ડ ક્યાં હોય છે, એ નેશનલ ઇન્ટરનેશનલ એચિવમેન્ટ પૂછાય છે ભારતના, ઇન્ડિયન ડિફેન્સ સિસ્ટમ, ભારતની જે આપણી સૈન્યની સિસ્ટમ છે એ, સ્પોર્ટને લગતા પ્રશ્નો હોય છે, નેશનલ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન એટલે એ બધા એની સાથે જોડાયેલા પ્રશ્નો હોય છે, સૂર્યમંડળ અને પૃથ્વી વિશેના પ્રશ્નો છે, પર્વતો વિશેની અને જીવનશૈલી વિશેના પ્રશ્નો છે, પાણી, વોટર સાયકલનું ઇવોપરેશન એટલે કે બાષ્પીભવન થાય છે એને લગતા, એનર્જી, ઉર્જાને લગતા પ્રશ્નો, ક્લાઇમેટ, ભૂકંપ, પૂર, નેચરલ ક્લાઇમેટને લગતા પ્રશ્નો છે, પાણીનો દરરોજનો યુઝ અને એને રિલેટેડ જે કંઈ પણ વસ્તુ છે એ, પછી ટાસ્ટિંગ, ડાયજેશન અને ફૂડ પ્રોસેસિંગ, આપણે ખાવાની પાચન તંત્રની ક્રિયાઓ કઈ છે એ, ખેડૂતોનું જીવન કેવું છે, ખેડૂતની ટેકનિક કઈ છે, બી રોપણ કેવું હોય છે એ બધું પૂછાય છે, ટ્રાઇબલ કોમ્યુનિટી અને ફોરેસ્ટ વિશે પૂછાય છે, સાયન્ટિફિક ડિવાઇસ જે આપણે ડેઈલી લાઈફમાં યુઝ કરીએ છીએ વૈજ્ઞાનિક સાધનો એના વિશેનું છે, પાણી પ્રદૂષણ વિશેનું છે, માઇક્રોબાયલ ડિસીઝ એટલે કે સૂક્ષ્મજીવોથી થતા રોગો વિશેનું છે, હ્યુમન્સ અને એનિમલ્સના ફિઝિકલ ફંક્શન્સ વિશેનું છે, પ્લાન્ટ, છોડ, પ્રાણી અને માણસના ફંક્શન્સ આપણા જે ઓર્ગન્સ છે એને રિલેટેડ પ્રશ્નો છે, સુપર સેન્સ અને યંગ વન્સ ઓફ એનિમલ્સ, પ્રાણીઓની સુપર સેન્સ કેવી છે, દાખલા તરીકે કૂતરું સૂતું હોય ને તો એનામાં ઘાણેન્દ્રિય શક્તિ બહુ સારી છે, એને લગતા જનરલ નોલેજના પ્રશ્નો છે. એટલે આવું પેપર છે. જે ધોરણ 8 માં અભ્યાસ કરે છે એના મેથેમેટિક્સ તો છે જ, ટોટલ 34 ટોપિક છે. ત્યાર પછી ઇન્ટેલિજન્સની અંદર 7 ટોપિક કવર થયેલા છે. એના સિવાયનું જે ઇંગ્લિશ છે એ આટલું બધું આખું લગભગ આખું ઇંગ્લિશ આવી જાય છે. ઇંગ્લિશને લગતું તમામ વસ્તુઓ પૂછાય છે, કોઈ પણ વસ્તુ બાકી નથી રહેતી. અને જનરલ સાયન્સ પણ પૂછાય છે, જે ધોરણ 5 ના વિદ્યાર્થીઓ નથી. આ જનરલ વિજ્ઞાન તમને આખું પૂછાય છે, બરાબર છે. ટોપિક જોઈ લેજો. ત્યાર પછી છે સોશિયલ સાયન્સને લગતા, સામાજિક વિજ્ઞાનને લગતા આટલા ટોપિક છે. આ ટોપિકમાંથી પ્રશ્નો હોય છે. એટલે આટલી બધી વસ્તુઓ છે. ગુજરાતની અંદર તમને સેન્ટર ક્યાં મળવાનું છે? તો ગુજરાતની અંદર તમને 4 જગ્યાએ સેન્ટર અવેલેબલ થયા છે. એક અમદાવાદ, એક જામનગર, સુરત અને જુનાગઢ. આ 4 સિટીમાં જ વિદ્યાર્થીને પરીક્ષા આપવા જવાનું થશે. અને જનરલી તમે જે એડ્રેસ નાખેલું છે એ એડ્રેસને અકોર્ડિંગ તમારે તમને એડ્રેસ આપતા હોય છે, તમારે જ્યાં પરીક્ષા આપવાનું હોય છે એમાં. પણ આ 4 જ સિટી હશે, એટલે કોઈ વ્યક્તિ બીજે ક્યાંય રહે છે તો એના 4 સિટીમાંથી કોઈ પણ જગ્યાએ નંબર આવશે. મોસ્ટ ઓફ સુરતનો વ્યક્તિ છે તેને સુરતનું સેન્ટર પ્રોવાઈડ થતું હોય છે, જુનાગઢને જુનાગઢનું. તમારા એડ્રેસના લોકેશનથી નજીકમાં નજીક જે સેન્ટર આ 4 માંથી હશે એ સેન્ટર તમને પ્રોવાઈડ થવામાં આવશે. આ 4 જ સેન્ટર ઉપર પરીક્ષા આપવામાં આવે છે. બીજી કોઈ જગ્યાએ આ 4 સેન્ટર સિવાય પરીક્ષા આપી શકશો નહીં. એટલે એ ખાસ ધ્યાન રાખજો, ખાસ કરીને ગામડાના વિદ્યાર્થીઓ.
હવે અહીંયા તમને આ પીડીએફ મોકલો, એની અંદર તમે વાંચજો બોયઝ અને ગર્લ્સ ને કેટલી સીટ છે, કઈ સ્કૂલમાં કેટલી સીટ અવેલેબલ છે, નવી સ્કૂલને કેટલી સીટ ફાળવેલી છે અને કેવી રીતે એડમિશન મળશે. આખું ડિટેલ સ્ટડી કરી લેજો જે તમારી નજીકની સ્કૂલો પડતી હોય એ રિલેટેડ. ખાસ કરીને જે કંઈ પણ વાલી આ વિડીયો સાંભળી રહ્યા છે એ બાળકોના ફોર્મની પ્રોસેસ ઓથેન્ટિકેટ વ્યક્તિ પાસે ફોર્મ ભરાવો એવી મારી અંગત તમને સજેશન છે. કેમ કે કાંઈ પણ જો ભૂલ આવશે તો પ્રશ્નો ઊભા ન થાય, એને લઈને જે વ્યક્તિને પૂરતું નોલેજ છે, જે વ્યક્તિ આગળ ફોર્મ ભરવાની પ્રોસેસ કરેલી છે એવા વ્યક્તિઓ પાસે ફોર્મ ભરાવડાવવું, ત્યાર પછી તમારે આગળ વધવું. અને પરીક્ષાની તૈયારી માટે ઘણી બધી ઓનલાઈન બુક્સ અવેલેબલ છે, ઘરેથી પણ તમે તૈયારી કરી શકો છો. અને જો આ તમે પરીક્ષા પાસ કરો છો તો મસ્ત મજાનું ધોરણ 6 થી 12 સુધીનું શિક્ષણ આપના બાળકને સુપર ક્વોલિટીનું એજ્યુકેશન ત્યાં મળી રહેવાનું છે. એક અંગત સજેશન એ છે કે બાળકને આવી જેટલી કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે એ અપાવડાવવી, જેથી કરીને એ આવી કોમ્પિટિટિવ એક્ઝામને ફેસ કરવાની વસ્તુઓ એ શીખે. બીજું કે અહીંયા પૂછાતા પ્રશ્નો એક જનરલ નોલેજના પ્રશ્નો છે જેનાથી એની બૌદ્ધિક ક્ષમતા વધશે. એટલે ખાસ કરીને વાલી મિત્રો, આપનું બાળક જો ધોરણ 5 કે 8 માં છે તો પરીક્ષાઓ અપાવડાવો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આના પછીની સીઈટી એક્ઝામનું જે કંઈ પણ ડિક્લેરેશન થશે એ પણ વિડીયો અહીંયા મૂકવાનો છું. બીજું, આ જ ચેનલની અંદર જો કોઈ બાળકો નવોદયની તૈયારી કરી રહ્યા છે અથવા તો જે પેરેન્ટ્સના બાળકો ધોરણ 3, 4 માં અભ્યાસ કરે છે અને 5મા ધોરણમાં આવવાના છે, તો એ બાળકો ઘરે બેઠા તૈયારી કરી શકે એની માટેનો સંપૂર્ણ સિલેબસ અહીંયા આ ચેનલમાં આપેલો છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક મૂકેલી છે. તમે ઘરે બેઠા તૈયારી કરી શકો છો, મસ્ત મજાની તૈયારી કરી શકો છો. એવું જરૂરી નથી કે તમારે ક્યાંય કોચિંગ ક્લાસની વ્યવસ્થા નથી તો તૈયારી કેમ કરવી. અહીંયા તમને સંપૂર્ણ જવાહર નવોદયનો સિલેબસ મૂકેલો છે. ધોરણ 3 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેઝિક ઇંગ્લિશ શીખવું છે, આપણે ઇંગ્લિશમાં ક્યાંય તકલીફ થાય છે તો એને રિલેટેડ પણ અહીંયા વિડીયો છે. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો જેવી હું તમને અહીંયા ઇન્ફોર્મેશન મૂકતો જાઉં તરત જ તમને નોટિફિકેશન મળતું જાય. બરાબર છે. કાંઈ પણ પ્રશ્ન છે વાલી મિત્રો, તમે નીચે કોમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો છો. હું તમને ચોક્કસ તમારા પ્રશ્નોનું સમાધાન થાય એ રિલેટેડ તમને આન્સરેબલ થઈ જઈશ. અને ખાસ કરીને ચેનલ્સમાં જોડાવાનું ભૂલતા નહીં, જેની અંદર તમને આ બ્રોશર અને આ જે તમને મેન્ડેટ આપેલું છે સૈનિક સ્કૂલ દ્વારા એ તમે ત્યાંથી મેળવી શકશો અને વેબસાઇટ પર પણ અવેલેબલ છે જ. ઓકે, મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, બાય બાય, ટાટા.